तो आવું હોય પણ થાય એ તો સાટી હોય જ રહી છે તારમાં ગા અહીંયા છે ક્યારની આગી પાછી થતી હતી ખરિયા જો કે આવી ગયા છે શેટા હાલો તો હે એકને તગડી જાય બીજું પાણી આવે આગા પાછા કરી નાખી જો કે રાતની આમ ના વાત કરે છે ગમેણમાં આપણે આમ પૂરી હતી 2-3 વાર આપણે ધ્યાન કરવા પણ ગયા હતા હજી નોર્મલ છે કે વાંધા જેવું નથી આપણા પરપટો ફોડ નાખી કાંટો લઈને જી હવે ખરિયા દેખાય છે ઝીણા ઝીણા ઘડીક જોવી પડશે વાઈટ હા બીજા ઢોર વધારે કંદડા પડખે હા એક ઊભી થઈ જાય ઘણું બસ હાલી જાય આગી હોય જાય પછી ગાય ઊભી થઈ જાય એટલે થોડુંક તકલીફ જેવું રહેવાનું હોય ઘડીક સેટ આવી જઈ તો રખરિયા વરિયા આવી જાય આપણે કાઢી લીધા વલકુરના વાડામાં જેથી કરીને આરામથી આપણે ગાંડેગા વીણી જાય કારણ કે અહીંયા બધું ફકડા જેવું પડે હાલ 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 વાડા બે માં દીકરી ટાઈમ પાસ જ ખરાબ હોય હાલો ઊભી થઈ જાય ને કરે અહીંયા બેઠી હોત તો આડું અત્યારે ખેંચી લીધું હોત પણ તો એ વાર લાગશે કે ખરિયા દેખાતા એ નથી દેખાતા હવે ગાને બેસતા વાર લાગશે એમાં એ દોટે જો પછી ચાલો બે માં દીકરો વાડામાં વહી જાવ હે વાડામાં જાવ હેલે વાસડો રમતમાં ભાગીને ક્યાં વહી જાય નક્કી નહીં હા કૂતરામાં નાયરે સડી જાય એવો હે તો ફૂલ તકલીફ જેવું રહેવાનું હે કારણ કે ગા ઊભી થાય છે ને ઓળે પાછી બેસી જાય ઊભી થાય ને બેસી જાય હવે કેટલી વાર લાગી નક્કી નહીં ને આજ આપણે આ વિડીયોમાં બતાવશું કે આપણે ગાંડી ગા કેટલા દાડે અને કેટલા મહિને વિહાવાનો સમય કમસે કમ અડધો કલાક પછી ગા બેઠી જો બળ કરે ખરી હજી પણ ન થાય સેટા જાવ હાલો થોડા કાગા વહી જાઓ હજી ખરિયા ના હાયા સવારના ઉઠ્યા તારના આના ગા વયા જ છીએ આ ગા વહી જઈને ઓળે આવી આપણે ગાંડે ગા હેરાન થાય થોડી હા માંડ્યા તો આપણું માંડ્યો હવેથી આપણા માંડ્યા આપણા પાસે રહીશ કા માંડ્યા હા તો આપણા ખાસ કરીને એની ધ્યાન રાખવાની આનંદ વહી રહેવાનું છે ને ગામમાં છે આજ સંજય પાટ પરંતુ ગા વ્યાય એટલે આપણે અહીંયા જવાય નહીં મળે આજ તો પાછી ઊભી થઈ જાય 2 થી 3 વાર બેહીને ઊભી થઈ જાય તો ઓણ વ્યાજણમાં શરૂઆતથી જ આવું રહ્યું છે એક આપણે ધોળી ગાજી પેલી વિહાણે એ નોર્મલ કમ્પ્લીટ વિહાણી બાકી બધા આવી રીતે તે ફૂલાઈને પડે 2-3 કલાક સુધી આગા પાછા થાય ને પછી વાસડું ખેંચવું પડે એવી પરિસ્થિતિ રહે જુદી આપણે જે આના મોર આપણે હરણ ગા વિહાય એને આવી રીતે જ થતું હતું ને આને એવી રીતે જ થાય એ આપણે ગાંડી ગા કરે એટલે લે તો મતે વી હતી જો હા આપણે ગાંડી ગા મતે વી જઈ વાસડી છે કે વાસડો વાસડી છે વાસડી આપણે ગાંડીની તો અહીં બેઠેલી તો ઘડી છેટા વહી ગયા કે બેસી જાય તો કે વાસડું ખેંચી લેવી
પરંતુ એને મેં જ વી જઈ ગા ખરી આવ્યા હતા એટલી ખબર હતી, પછી ઘડકા ગાવી જોઈ હતી એના કારણે બે જાય બે જેલી ને મેં વી જેલી, તો આવું જ પણ થાય. હવે તો સાટે છે કમ્પ્લેટ, હવે તો સાટી હોય જ રહી છે. વાસળી જો ધાવા કરે, ગાયની વાસળીને સાટે છે ને વાસળીને માન સાટે. મોરલાની અબો નાની એવી અબો આવી, નાની એવી અબો એટલે ઊભું થવા કરે. થઈ જાવ બેન, થઈ જા. બીજી ગાય સંભાળ લે, હરણે સંભાળ લે. કોંગ્રેચ્યુલેશન કે તો આવું પણ થાય એમ મેં વી જાય. એવું કંઈ ન હોય, પહેલું વેતરું હોય તો કદાચ આપણે વાસળું ખેંચવું પડે, પછી બીજા ત્રીજા વેતરું હોય એટલે ગામે તે વી જાય. વાસળે ઊભું થવું હોય એમ કરે, પણ ઘડીક આપણે સાટવા દેવાની છે. અને આજ આપણે ગાંડેગાને રાખવી પડશે ઘરે, કારણ કે હજી અત્યારે માલ આંધવાનો ટાઈમ છે ફૂલ, જર કંઈ હજી પડે નથી, એટલે આપણે ઘરે રાખવાની થઈ છે ગાંડેગાને. કારણ કે જરબર પડી રહે, વાહડુને કમ્પ્લેટ સાટી રહે. અને આજે આપણે ગાંડેગા ખાણ ખાવા પણ ન થાય, ફૂલાતી હતી એના હિસાબે એ સાટે. તો હવે બતાવીએ આપણે કે આપણે ગાંડેગા ક્યારે હીટ ઉપર આવી હતી અને ક્યારે ફળી હતી ને ક્યારે આ વિયાણીને સંપૂર્ણ કેટલા મહિના કેટલા દિવસ થયા છે. તો આપણે આ ગાને કમ્પ્લેટ 299 દિવસ થયા છે. 299 દિવસમાં આગા વિયાણી અને 11 માર્ચે આપણી ગા હીટ ઉપર આવી હતી, ત્યારે જ ફળી હતી આપણી ગાંડેગા. એટલે મિનિમમ 299 દી થયા આજ. ને મહિના 10 મહિનામાં લગભગ કેટલા દિવસ બાકી રહ્યા, તો 10 મહિનામાં આપણે બાકી રહ્યા ખાલી 6 દિવસ બાકી રહ્યા આપણે 10 મહિનામાં આગાને. ફૂલ કમ્પ્લેટ 9 મહિના અને 24 દી થયા છે આજ. 9 મહિના ને 24 દિવસે આપણી ગાંડેગા વિયાણી. અને આપણે આ વાસળીનું નામકરણ હવે કરવું પડશે, તો કોમેન્ટમાં એક સરસ અને સારું નામ દેજો, જેથી કરીને આપણે આ વાસળીનું નામ પાડવી. સંસ્કૃતમાં આપજો બને ત્યાં લગી. અને હવે આપણે ગાંડેગાને ઘરે જ રાખવાની છે, નથી લઈ જવાની. અને આવવાનું છે ગાયું લઈને. હવે ગાંડેગા લઈને વાસળીને સાટતી હોય. હા મારું એમ કરે તો વાસળી લઈ જઈશી. કોમેન્ટ જરૂર કરજો. અને હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.